તો હવે નજર કરીએ સુપરફાસ્ટ સમાચાર પર। અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો। છેલ્લા 24 કલાકમાં વધુ 71 પોઝિટિવ કેસ નોંધાયા। હાલ અમદાવાદમાં 281 એક્ટિવ કેસ છે। ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 95 કેસ। પશ્ચિમ ઝોનમાં 86 કોરોનાના પોઝિટિવ દર્દીઓ છે। સ્ટેડિયમ વોર્ડના 20 વર્ષીય પુરુષનું કોરોનાથી મૃત્યુ થયું। અમદાવાદમાં ફરીથી સંજીવની રથ શરૂ કરાશે। વધતા કોરોનાના કેસને લઈ મેયરનું મોટું નિવેદન। સંજીવની રથ દ્વારા ઘરે જઈને લોકોના ટેસ્ટ કરાશે। હાલમાં હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા છે। દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4300 ને પાર। દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 4302 થયા છે। 24 કલાકમાં નવા 276 કેસ નોંધાયા છે। 24 કલાકમાં દેશમાં 7 લોકોના કોરોનાથી મૃત્યુ થયા। મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાથી 4 મૃત્યુ થયા છે। ગુજરાત, દિલ્હી, તમિલનાડુમાં એક મોત નોંધાયું છે તો 24 કલાકમાં ગુજરાત, દિલ્હીમાં 64 નવા કેસ નોંધાયા। પશ્ચિમ બંગાળમાં 24 કલાકમાં 60 નવા કેસ। ઉત્તર પ્રદેશમાં 63 નવા કેસ નોંધાયા છે। રાજસ્થાનમાં 15, બિહારમાં 11 નવા કેસ। રાજ્યમાં હળવાથી 2 દિવસ મધ્ય વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વીજના કડાકા સાથે મધ્ય વરસાદ પડવાની શક્યતા। સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં વરસાદની આગાહી। ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર અને દ્વારકામાં વરસાદની શક્યતા। દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં વરસાદની આગાહી। ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં વરસાદની સંભાવના। ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં વરસાદની આગાહી। પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને દાહોદમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા। વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। ઉમરગામ અને બોર્ડર વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। કેરી, શાકભાજી અને ખેતી પાકમાં મોટું નુકસાન નીકળી ગયું। મહેસાણાના ખેરાલુ પંથકમાં વરસાદથી નુકસાન થયું। ભારે પવન સાથે વરસાદથી ચોટીલા ગામે નુકસાન થયું। ચોટિયા ગામે 7થી પણ વધુ મકાન પતરા ઉડ્યા। ઠેર ઠેર વૃક્ષો ધરાશાય થતા રસ્તા બ્લોક થયા। કુદરતી આપત્તિમાં થતા નુકસાનની સહાયમાં વધારો। 3000 રૂપિયાથી લઈ 2 લાખ સુધીની સહાય ચૂકવાશે। પર્વતીય વિસ્તારમાં મકાનને નુકસાન પર 2 લાખ ચૂકવાશે। સમતલ વિસ્તારમાં મકાનમાં નુકસાન પર 1.80 લાખ ચૂકવાશે। ઘર સાથે સંકળાયેલા શેડને નુકસાન હોય તો 3000 ચૂકવાશે। ઝૂંપડામાં નુકસાન અથવા તો નાશ પામે તો 8000 રૂપિયાની સહાય અપાશે। દેશના 20 રાજ્યોમાં વરસાદનું હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે। કાશ્મીરથી કેરળ સુધી 20 રાજ્યોમાં એલર્ટ જાહેર કરાયું। પૂર્વોત્તરના રાજ્યની સાથે હિમાચલ, ઉત્તરાખંડ, દિલ્હીમાં પણ વરસાદની આગાહી। પંજાબ અને તેની આસપાસના વિસ્તારમાં ચક્રવાતી હવાનું દબાણ સર્જાશે। હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહારમાં પણ ચક્રવાતી સિસ્ટમ સર્જાશે। મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં વરસાદની આગાહી। પૂર્વોત્તરના રાજ્યોમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ। મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા અને અસમમાં પણ અતિભારે વરસાદની આગાહી। લોકોને સાવચેત રહેવા માટે સૂચના અપાઈ। અસમમાં 22 જિલ્લામાં 5.35 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે। અસમની 15 નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ। 11 લોકોના મૃત્યુ થયા। અસમમાં રસ્તા, રેલવે, બોટ સર્વિસને માઠી અસર પડી। 165 રાહત શિબિરોમાં 31212 લોકોએ આશરો લીધો। મુંબઈ શહેરમાં ધોધમાર વરસાદ। ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી પડ્યા। ભારે વરસાદને કારણે વાહન ચાલકોને હાલાકી। વિસાવદર પેટા ચૂંટણીમાં પ્રચારનો ધમધમાટ। પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ કહ્યું કે અધિકારીઓ સામે કાર્યવાહી કરતા 3 મિનિટ થશે। ભૂપત ભાયાણીએ કહ્યું કે કિરીટ પટેલમાં અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની તાકાત છે। ભૂતકાળમાં આપણે અધિકારીઓને બેવડા કર્યા છે। રાજકોટમાં સરકારી અધિકારીઓએ 25,000નો તોડ કર્યાનો રાજ્યસભામાં સાંસદનો ખુલાસો છે તો રામ મોકરિયાએ સત્તાવાર લેટરપેડ પર કર્યો ખુલાસો।
તોલમાપ વિભાગના અધિકારીએ લાંચ લીધી હતી. સાંસદે અધિકારીને રૂબરૂ બોલાવી ખખડાવ્યા. આસિસ્ટન્ટ જુનિયર અધિકારીએ ગેરરીતિ આચર્યાની ફરિયાદ. અમદાવાદમાં ગેરકાયદે બાંધકામનો સફાયો. કુબેરનગર પાસે સંતોષીનગરમાં ડિમોલેશન કરવામાં આવ્યું. 50થી પણ વધુ ગેરકાયદે ઘરોને તોડી પાડવામાં આવ્યા. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન. સેલ્ફ ફાઇનાન્સ કોર્સમાં ફી વધારાને લઈને વિરોધ કરવામાં આવ્યો. તોતિંગ ફી વધારાને લઈ વિદ્યાર્થીઓમાં રોષ. 20% ફી વધારો કરતા એબીવીપી દ્વારા વિરોધ. વીસીની ઓફિસ બહાર બેસીને કર્યા સૂત્રોચ્ચાર. ફી વધારો પરત ખેંચવા માટે વિદ્યાર્થીઓની માંગ. અમદાવાદમાં ખાનગી પ્રકાશનના પુસ્તકોને લઈને નોટિસ આપવામાં આવી. 3 સ્કૂલોને ડીઈઓએ નોટિસ આપી ખુલાસો માંગ્યો. 2 દિવસમાં જવાબ આપવા 3 સ્કૂલોને ડીઈઓની નોટિસ. વસ્ત્રાલની યુનાઇટેડ પબ્લિક સ્કૂલ, મણિનગરની નેલ્સન અને વેલી ઇન્ટરનેશનલ સ્કૂલને ડીઈઓને નોટિસ. ખાનગી પ્રકાશનના પુસ્તકો અંગે એનએસયુઆઈએ કરી હતી ફરિયાદ. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી. વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છતાં વિદ્યાર્થીઓને ગેરહાજર ગણાવ્યા. યુનિવર્સિટીની ગોલમાલ સામે એનએસયુઆઈએ કર્યો વિરોધ. અનેક વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની બેદરકારીનો ભોગ બન્યા. રીએસેસમેન્ટ કરવા છતાં કોઈ નક્કર પરિણામ નહીં. યુનિવર્સિટીની બેદરકારીથી વિદ્યાર્થીઓના પરિણામ અટક્યા. નડિયાદમાં કાયમી કરવાની માંગને લઈને સફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા. નડિયાદના કામદારો અને પાલિકા વચ્ચે સંઘર્ષ યથાવત. કામદારો હડતાલ પર ઉતરતા ઠેર ઠેર કચરો અને ગંદકી જોવા મળી. ડેપ્યુટી કમિશનર પોલીસ સાથે કચરો હટાવવા પહોંચ્યા. કામદારોએ મનપા ડેપ્યુટી કમિશનરને કામ કરતા અટકાવ્યા. હોબાળો થતા કામદાર નેતાની ડેપ્યુટી કમિશનર સાથે બોલાચાલી. વલસાડના છરવાડામાં બાવળના વૃક્ષ કપાતા સરપંચ અજય પટેલ સસ્પેન્ડ. મંજૂરી વિના 4 તળાવના વૃક્ષો કાપી વેચી માર્યા હતા. 2 અગ્રણીઓએ સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરી હતી. બનાસકાંઠામાં વધુ એક ગ્રામ પંચાયત બની સમરસ. વડગામની જોઈતા ગ્રામ પંચાયત સમરસ બની છે. જોઈતા ગ્રામ પંચાયતનું સુકાન મહિલાઓના હાથમાં. ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મંજુલાબા ચાવડાની વરણી કરાય છે. ડેપ્યુટી સરપંચ તરીકે મનીષાબા ચાવડાની વરણી. ગ્રામજનોએ સર્વસંમતિ સરપંચ ડેપ્યુટી સરપંચ ચૂંટ્યા. રાજકોટ જન્માષ્ટમીના મેળાને લઈ સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયાનું નિવેદન આવ્યું. કહ્યું કે લોકમેળો શહેરની મધ્યમાં થવો જોઈએ. મેળો રેસકોર્સ કે શાસ્ત્રી મેદાનમાં થવાની તરફેણ કરી. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા પર ઉઠ્યા સવાલ. સિનિયર નેતાઓએ સંગઠનમાં લાગતા વળગતાને ગોઠવ્યાનો રાહુલ ગાંધીનો વિડીયો વાયરલ થયો. ગુજરાત પ્રદેશે આપેલા લિસ્ટમાં નેતાઓએ લાગતા વળગતાને ગોઠવ્યા હોવાનો રાહુલ ગાંધીએ સ્વીકાર કર્યું છે. જ્યારે નિરીક્ષકોના લિસ્ટમાં ભવિષ્યની લીડરશીપના નામ હતા. આઈપીએલમાં વગર ટિકિટે ઘૂસેલા લોકો ઝડપાયા. 200 જેટલા લોકોને પોલીસે ટિકિટ વગર ઝડપી પાડ્યા. તમામને પકડી પોલીસે સ્ટેડિયમ બહાર કાઢ્યા. મેચ દરમિયાન 100 મોબાઈલ ફોનની પણ ચોરી થઈ. વલસાડ એલસીબીએ બુટલેગર જયકુમાર પટેલને ઝડપી પાડ્યો. કારમાં અલગ અલગ નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરી. દારૂ સહિત કુલ 8.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. અમદાવાદના શાહીબાગમાં ખાટલા પર બેસવાની ના પાડતા યુવકની હત્યા કરવામાં આવી. ગિરધરનગરની મુકાભાઈના છાપરામાં એક સગીર સહિત 2 ભાઈઓએ કરી હત્યા. પોલીસે આરોપીઓની કરી ધરપકડ. અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશનની નકલી ટિકિટ ઝડપાઈ.
ટિકિટ ચેક કરવાના બહાને છેતરપિંડી કરતો શિવશંકર જયસ્વાલની આરપીએફે કરી ધરપકડ. રાજકોટમાં રાજસમઢિયાળા ગામેથી દવાનો જથ્થો ઝડપાયો. ગામની સીમમાં પ્રાઇવેટ મેડિકલ સ્ટોરનો જથ્થો મળી આવ્યો. રાત્રિના સમયે અજાણ્યા લોકોએ દવાનો જથ્થો ફેંક્યો. દાહોદમાં પોલીસ કર્મચારી વકીલ વચ્ચે બબાલના મામલામાં ગોરબા પોલીસ મથકના સેકન્ડ પીઆઈ ચંદ્રિકા આસોદરાને લીવ રિઝર્વમાં મુકાયા છે. કોન્સ્ટેબલ જયેશ દેસાઈની હેડક્વાર્ટરમાં બદલી કરાઈ. ગોરબા પોલીસ સ્ટેશનના પીઆઈ ચંદ્રિકા આસોદરાએ વકીલ આદિલ શેખને લાફા માર્યાનો આરોપ છે. આરોપીને કોર્ટમાં સરેન્ડર કરવા મામલે બબાલ થઈ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડોક્ટર રમેશ પરમારનું રાજીનામું. આવતા મહિને નિવૃત્ત થાય તે પહેલા જ ઇન્ચાર્જ રજિસ્ટ્રારે અચાનક રાજીનામું આપતા ચર્ચા. એકેડેમિક ઓફિસર સીએમ કાનાબારને ચાર્જ સંભાળ્યો. ભાવનગરમાં ફાયર સેફટી મુદ્દે શાળાઓ સામે કાર્યવાહી. શહેર અને જિલ્લાની 3 પ્રાથમિક શાળાઓને 10,000નો દંડ ફટકારવામાં આવ્યો. ટીબી જૈન સરસ્વતી વિદ્યા મંદિર, સોનગઢ ગુરુકુળ પ્રાથમિક શાળા સામે પણ કાર્યવાહી. કચ્છના રાપરમાં ઓઢવાળા તળાવના રિનોવેશન કામમાં ગેરરીતિના આક્ષેપ. નિયમ પ્રમાણે કામગીરી ન થતી હોવાનો આક્ષેપ. કોંગ્રેસ નેતાએ વિજિલન્સ તપાસની માંગ કરી. મોરબી જિલ્લા પંચાયતમાં હિસાબી શાખાના કર્મચારીનો કોમ્પ્યુટરમાં ગેમ રમતો વિડીયો વાયરલ થયો. કામના સમયે ગેમ રમતા મહિલાનો વિડીયો વાયરલ. ભાવનગરમાં વિમાની સેવામાં અનિયમિતતા જોવા મળી. સમયસર ફ્લાઇટ ન મળતા લોકોને હાલાકી. સમયસરને લઈને ચેમ્બર ઓફ કોમર્સ આવ્યું મેદાને. ચેમ્બરના પ્રતિનિધિઓ દિલ્હી જઈને કરશે રજૂઆત. ભાવનગરથી મુંબઈની હવાઈ સેવા નિયમિત નથી. 15 સભ્યોનું પ્રતિનિધિ મંડળ દિલ્હી રજૂઆત કરવા જશે. અમદાવાદમાં 5 જૂનથી સાબરમતી નદીમાં પાણી છોડાશે. અમદાવાદના મેયર પ્રતિભા જૈને કરી જાહેરાત. સાબરમતી નદીની સફાઈ બાદ છોડાશે પાણી. 11 જૂને યોજાનાર જળયાત્રા પહેલા નદીમાં પાણી ભરાશે. જળયાત્રાને ધ્યાને રાખી કામગીરી ઝડપી બનશે. રાજકોટ મનપાની વેબસાઇટ ઉપર સાયબર એટેક. સરકારી શાળાઓ અને બેંક ડિટેલ સહિતની વિગતો લીક થઈ ગઈ. જીઆઈએસ વેબસાઇટ હેક થયાનું મનપા કર્મચારીઓએ છુપાવ્યું. હેકિંગની ફરિયાદ બીએસએનએલની સાયબર સિક્યુરિટીને કરી. રાજકોટમાં 2 ડેરીમાંથી લેવાયેલા દૂધના નમૂના ફેલ સાબિત થયા. સુધાંગ ડેરી અને નવનીત ડેરીમાંથી લેવાયેલા નમૂના ફેલ થયા. બંને ડેરી સામે કાયદેસર કાર્યવાહી કરાશે. દૂધમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની પણ ફરિયાદ. રાજકોટના ધોરાજીમાં સંબંધોને કલંકિત કરતી ઘટના સામે આવી છે. પાલક પિતાએ સગીર દીકરી સાથે દુષ્કર્મ આચરતા દીકરી ગર્ભવતી બની. પોલીસે હવસખોર પિતાની ધરપકડ કરી. ધોરણ 10માં અભ્યાસ કરતી દીકરી પર પાલક પિતાએ દુષ્કર્મ આચર્યું. દીકરીને દુખાવો ઉપડતા પિતાના અત્યાચારનો ભાંડો ફૂટ્યો. દીકરીને હોસ્પિટલ ખસેડતા ગર્ભવતી હોવાનું સામે આવ્યું. મોરબીમાં 12 બોરની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો. માળિયા મિયાણાના ચીખલી ગામેથી 12 બોરની બંદૂક બનાવતો એક શખ્સ ઝડપાયો, જ્યારે એક ફરાર થયો. યુટ્યુબ પર વિડીયો જોઈને 12 બોરની બંદૂક બનાવતો હતો. સલીમ મલાણી નામનો ઈસમ ઘરમાં જ 12 બોરની બંદૂક બનાવતો હતો. 60 ખાલી કારતૂસ અને ગન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો. સુરતના અડાજણમાં તસ્કરોનો આતંક. ગુરુકૃપા સોસાયટીમાં મોંઘા બૂટ ચપ્પલની ચોરી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. જામનગરમાં ખેડૂત સાથે છેતરપિંડીની ફરિયાદ. રાજકોટના વેપારી હિંમત ચૌહાણ નામના વેપારીએ ઘઉં ખરીદ્યા બાદ પેમેન્ટમાં આપેલા ચેક રિટર્ન થતા પોલીસ ફરિયાદ નોંધાવી. ખેડૂતે સોશિયલ મીડિયા પેજ પર ઘઉં વેચવાની જાહેરાત કરી હતી. જાહેરાત જોઈ વેપારીએ 372 મણ ઘઉંની ખરીદ્યા. વેપારીએ આપેલા 2 ચેક રિટર્ન થતા નોંધાવી ફરિયાદ.
સુરતમાં સાયબર ફ્રોડને અંજામ આપનાર 3 આરોપીની ધરપકડ. શેરબજારમાં રોકાણના નામે 99 લાખની ઠગાઈ કરી હતી. ઠગાઈ કરનાર નાનજી બારૈયા અને એકાઉન્ટ ભાડે આપનાર બેની અમદાવાદથી ધરપકડ. માણસા આનંદ મેળામાં દુર્ઘટનામાં બાળકીના મોતના કેસમાં પરિવારે તંત્ર અને પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ. મંજૂરી વિના જ આનંદ મેળો શરૂ કરી દેવાયો. તંત્રની બેદરકારીને દીકરીનો જીવ ગયો હોવાના પણ આરોપ. આજથી આરબીઆઈની નાણાકીય નીતિ સમિતિની બેઠક 4 થી 6 જૂન સુધી 3 દિવસીય બેઠક યોજાશે. લોન ધારકોને વ્યાજ દરોમાં રાહત મળે તેવી શક્યતા છે. લોન ધારકોને રાહત મળે તેવી આશા. ફુગાવામાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે વ્યાજ દરોમાં 0.50% સુધીનો ઘટાડો થાય તેવી સંભાવના છે. 6 જૂને વ્યાજ દરને લઈને જાહેરાત કરવામાં આવશે. એપ્રિલમાં રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરાયો હતો.